નમસ્કાર. આ વિડીયો છે સાયન્સ ક્લાસ 10 ચેપ્ટર 14 ઉર્જાના સ્ત્રોતો. આ ચેપ્ટરની અંદરથી આપણને ફાઇનલ એક્ઝામની અંદર એક પ્રશ્ન 1 માર્કનો હશે. આ એક પ્રશ્ન 1 માર્ક્સનો, જ્યારે એક પ્રશ્ન હશે 3 માર્ક્સનો. એટલે ટોટલ ક્વેશ્ચન આપણે પૂછાશે 2. ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી 2 હશે. એક પ્રશ્ન 1 માર્કનો, એક પ્રશ્ન 3 માર્કનો, એટલે ટોટલ માર્ક્સનું વેઇટેજ છે આ ચેપ્ટરનું 4 માર્ક્સનું. 1 માર્ક્સ અને 3 માર્ક્સ. એટલે તમારા મગજમાં ખ્યાલ રહે બરાબર કે ચેપ્ટરની અંદરથી એક 3 માર્ક્સનો મોટો પ્રશ્ન પૂછાવાનો છે, જ્યારે એક પ્રશ્ન છે એ 1 માર્કનો હશે. જોઈએ આપણા ચેપ્ટરની અંદર ઉર્જાના સ્ત્રોતો. તમે આગલા ધોરણમાં ભણી ગયા ઉર્જા વિશેની બેઝિક વાતો અહીંયા આપણે ફરીથી તાજું કરી લઈએ. ઉર્જા એટલે ખરેખર શું? તો તમે ઉર્જાની વ્યાખ્યા આપી શકો. ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. આ કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહેવામાં આવે છે. હવે સમજી શકાય એવી વાત છે, ઉર્જાના સ્ત્રોતો એટલે ખરેખર આ કાર્ય કરવાની ક્ષમતા કયા સોર્સમાંથી, કયા સ્ત્રોતમાંથી આપણને મેળવવામાં આવે છે. તો એના અલગ અલગ સ્ત્રોત છે, અલગ અલગ સોર્સ છે. એ સોર્સ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનો છે. જોઈએ આપણી એનસીઈઆરટીની સ્ટ્રેટર્જી પ્રમાણે બુકની દરેક લાઇનનો આપણે સ્પષ્ટ અર્થઘટન કરતા જશી અને એનો અભ્યાસ કરશું. તમારે હજી એક વાત યાદ કરી દઉં તમને, કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્ન પૂછાશે, કયા ચેપ્ટરના માર્ક્સ અથવા તો એનું વેઇટેજ કેટલા માર્ક્સનું છે, એ જાણવું હોય તો આપણે એનસીઈઆરટી ટ્યુટોરિયલમાં બ્લુ પ્રિન્ટ કેવી રીતના સમજી શકાય અને એક બોર્ડનું એક્ઝામ પેપર, એના માટેનો એક અલગથી વિડીયો બનાવેલો છે. તમે વિડીયો લિસ્ટની અંદર એ વિડીયો આપેલ છે, જોઈ શકો છો અને તમે સ્પષ્ટ માહિતી મેળવી શકશો. એટલે તમને એક્ઝામમાં કઈ રીતે ચેપ્ટર વાઇઝ પ્લાનિંગ કરવો એનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે. જોઈએ આપણે ધોરણ 9માં આપણે શીખ્યા હતા કે ભૌતિક અથવા તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જા સંરક્ષણ થાય છે. આ શબ્દ અતિ અગત્યનો. ઉર્જા સંરક્ષણનો નિયમ તમે ભણી ગયા. વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે. ઉર્જાનો નાશ થતો નથી કે નવી ઉર્જાનું સર્જન થતું નથી. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આ નિયમને ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. તો પછી આપણે કેમ ઉર્જા સંકટ વિશે આટલું બધું સાંભળતા રહીએ છીએ? પ્રશ્ન પૂછેલો છે, કેમ આટલું બધું સાંભળતા રહીએ છીએ? ઉર્જા તો બધી એમનેમ જ રહેવાની છે, તો પછી ઉર્જાના સંકટ વિશે શું કામે આપણે આટલું બધું વિચારીએ છીએ? જો ઉર્જા ના તો ઉત્પન્ન કરી શકાય, ના તો નષ્ટ કરી શકાય, તો આપણે કોઈ ચિંતા હોવી જોઈએ નહીં. વાત તો બરાબર છે ભાઈ કે ઉર્જાનો જથ્થો તો અચળ જ છે, ઉત્પન્ન થતી નથી, નાશ થતી નથી, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો ઉર્જા વિશે આપણે ચિંતા કરવાની શી જરૂર છે? આપણે ઉર્જાના સંસાધનોની ચિંતા કર્યા વિના અમર્યાદિત પ્રવૃત્તિ કરવા માટે સક્ષમ હોવા જોઈએ. જો આપણે યાદ કરીએ કે આપણે ઉર્જા વિશે આનાથી વધારે બીજું શું શીખ્યા છીએ, તો આ કોયડાનો ઉકેલ લાવી શકાય. એટલે ઉર્જા વિશેની બીજી અન્ય ઘણી બધી બાબતો હતી કે એક સ્વરૂપમાંથી રૂપાંતર થયું બીજા સ્વરૂપમાં, તો ફરી પાછી લઈ આવવી બહુ મુશ્કેલ છે. મોટાભાગના સંજોગોમાં તો પાછા સ્વરૂપમાં ફેરવી શકાતી જ નથી. એટલા માટે આ બધી પ્રવૃત્તિઓ અથવા તેના વિશે આપણે વિચાર કરવો પડે એમ છે. સાવ સિમ્પલ સરળ ઉદાહરણ તમને આપું. દરરોજ આપણે પેટ્રોલ વાપરતા જ જઈએ છીએ, તો એક સમય એવો આવશે કે પેટ્રોલ જેટલું છે આપણી પાસે અથવા તો જેટલું ઉત્પાદન થાય છે એના કરતાં ઘણું બધું આપણે વધારે વાપરીએ છીએ. તો એક સમય એવો આવશે કે જે ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે વાપરીએ છીએ રાસાયણિક ઉર્જા પેટ્રોલનું, તો એ ખતમ થઈ જશે. તો એના ઓપ્શન માટે આપણે અલગ અલગ ઉર્જાના સ્ત્રોતનો વિચાર કરતા રહેવો જ પડે છે. આગળ ઉર્જાના વિવિધ સ્વરૂપો છે. તમે આગળ જોઈ ગયા છો, રાસાયણિક ઉર્જા છે, પ્રકાશ ઉર્જા છે, વિદ્યુત ઉર્જા છે,
સૌર્ય ઉર્જા છે, પવન ઉર્જા છે, જળ ઉર્જા છે, ગતિ ઉર્જા, એવા ઘણા બધા ઉર્જાના સ્વરૂપો છે. ન્યુક્લિયર ઉર્જા છે, ઉષ્મા ઉર્જા છે. એક સ્વરૂપને બીજા સ્વરૂપમાં પરાવર્તિત કરી શકાય છે. એટલે કે ઉર્જાના એક સ્વરૂપને બીજા સ્વરૂપમાં પરાવર્તિત કરી શકાય છે. સાવ સરળ તમને એક ઉદાહરણ હું સમજાવું, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કેવી રીતના અહીંયા તમે જોઈ શકો છો, સૂર્યમાંથી આવતી ઉર્જા, એટલે આ સૌર્ય ઉર્જા છે. સૂર્યમાંથી આવતી ઉર્જા સોલાર પ્લેટ ઉપર આવશે, એટલે સોલાર પ્લેટ, સોલાર સેલ છે એ સૌર ઉર્જાનું રૂપાંતર કરશે વિદ્યુત ઉર્જા, એટલે સૂર્ય ઉર્જાનું રૂપાંતર થઈ ગયું વિદ્યુત ઉર્જા. હવે આ વિદ્યુત છે એ વાહક દ્વાર દ્વારા બલ્બને આપવામાં આવે તો વિદ્યુત ઉર્જાનું રૂપાંતર થશે, બલ્બ ગરમ થશે અને એમાંથી પ્રકાશ ઉત્પન્ન થશે, એટલે વિદ્યુત ઉર્જાનું રૂપાંતર થશે પ્રકાશ ઉર્જાની અંદર. એટલે ઉર્જાના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં સતત રૂપાંતર આપણે કરી શકીએ. ઉદાહરણ તરીકે, જો કોઈ પ્લેટને ઊંચાઈએથી પડતી મૂકીએ તો પ્લેટની સ્થિતિ ઉર્જાનો અધિકતમ ભાગ જમીન સાથે અથડાતી વખતે ધ્વનિ ઉર્જામાં પરાવર્તિત થઈ જાય છે. એટલે આવું ઉદાહરણ આપેલું છે. અહીંયા કોઈ એક પ્લેટ હોય અને આ બાજુ ધારો કે જમીન છે, તો ઊંચાઈએ રહેલી પ્લેટ હોય, આ પ્લેટની અંદર સંગ્રહાયેલી ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા હશે. હવે જો તમે પ્લેટને ઊંચાઈએથી પડતી મૂકો એટલે પ્લેટ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થશે અને પ્લેટ જેવી જમીન પર પડશે એટલે તરત જ અથડાશે અને મોટો અવાજ ઉત્પન્ન થશે. એટલે આપણે ડાયરેક્ટ કહી શકાય કે સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ધ્વનિ ઉર્જાના સ્વરૂપમાં થયું. હવે આને ઉલટાવો તો ઉલટી પ્રક્રિયા કરવી થોડી મુશ્કેલ થઈ શકશે, પણ ઉલટી પ્રક્રિયા, અહીંયા તમે પ્લેટને ફરી પાછી ઊંચાઈ ઉપર લઈ જશો તો તમારી પાસે રહેલી ઉર્જાનું રૂપાંતર તમે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત કરાવશો, પણ ધ્વનિ ઉર્જાથી સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં લઈ જવું થોડું મુશ્કેલ છે. જો આપણે કોઈ મીણબત્તી સળગાવીએ છીએ તો પ્રક્રિયા વધારે ઉષ્માક્ષેપી બને. મીણબત્તી સળગાવીએ એટલે એમાંથી આપણને ઉષ્મા ઉત્પન્ન થાય અને આ પ્રકારે સળગવાથી મીણની રાસાયણિક ઉર્જા ઉષ્મા ઉર્જા તથા પ્રકાશ ઉર્જામાં પરાવર્તિત થઈ જાય છે. મીણબત્તીને સળગાવવાથી આ ઉર્જાઓ સિવાય બીજી કઈ નીપજો મળે છે? જોજો બરાબર, આપણે મીણબત્તી તમે બધાએ જોયેલ જ છે. આ મીણબત્તી છે એ મીણની બનેલી હોય છે, એટલે એક પ્રકારનું ચોક્કસ પ્રકારનું મટીરિયલ, એટલે રસાયણ છે. આ જેવી મીણબત્તી તમે સળગાવશો એટલે પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થશે અને ગરમીને કારણે, ઉષ્માને કારણે ફરીથી પ્રકાશ ઉત્પન્ન થવાનો છે. એટલે ખરેખર થશે રાસાયણિક ઉર્જાનું રૂપાંતર પ્રકાશ ઉર્જામાં. પણ બીજું તમને એવી વાત કરેલી છે કે મીણબત્તીને સળગાવવાથી આ ઉર્જા સિવાય બીજી કઈ નીપજ મળે છે? તો તમે સીધી સિમ્પલ વાત છે, મીણબત્તી એટલે સામાન્ય રીતે આપણે ધારો કે વેક્સ કહીએ, એટલે આ મીણ છે વેક્સ, એટલે ઓક્સિજનની હાજરીમાં દહન થાય એટલે વેક્સ પ્લસ O2 કરીએ, એને આપણે હીટ આપીએ. અહીંયા હું લખું છું આ વેક્સ પ્લસ O2, તમે હીટ આપશો એને આપણી મીણબત્તીમાં, આ વેક્સ પ્લસ O2 હીટ આપશો એટલે શું ઉત્પન્ન થશે? તો કે એક તો પ્રકાશ ઉત્પન્ન થવાનો મીણબત્તીમાંથી, લાઇટ, વત્તા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે CO2, વત્તા ઉષ્મા ઉત્પન્ન થશે, ગરમી ઉત્પન્ન થવાની છે. ફરીથી અહીંયા જોઈએ, જો મીણબત્તીને આપણે ઓક્સિજનની હાજરીમાં સળગાવીએ એટલે કે આ હીટ આપી, તો થવાનું શું છે ભાઈ? તો કે મીણબત્તીની મદદથી આપણે પ્રકાશ મેળવવાના છીએ, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાનો છે અને બીજું હીટ ઉત્પન્ન થવાની છે. એટલે આ બીજી નિપજોમાં તમે કહી શકો CO2 અને હીટ ઉત્પન્ન થાય છે. કોઈપણ ભૌતિક અથવા તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જા અચળ રહેતી હોય છે. એટલે કોઈપણ ભૌતિક પ્રક્રિયા અથવા તો રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે કુલ ઉર્જા અચળ રહેતી હોય. પરંતુ જો આપણે સળગતી મીણબત્તી પર ફરીથી વિચાર કરીએ
તો શું આપણે કોઈ પણ પ્રકારે પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલ ઉષ્મા અને પ્રકાશને બીજી નિપજો સાથે સાંકળીને મીણના રૂપમાં ઉર્જાને ફરીથી પ્રાપ્ત કરી શકીએ? તો કે ફરીથી પ્રાપ્ત કરી શકીએ નહીં, કારણ કે આપણને નિપજ તરીકે મળેલું હતું. હમણાં આપણે વાત કરી ગયા, નિપજ તરીકે હતું CO2 વત્તા લાઇટ વત્તા હીટ. એટલે આ CO2 પ્લસ લાઇટ પ્લસ હીટને તમે ભેગી કરો તો તમે મીણ ઉત્પન્ન કરી શકો નહીં. આ હીટ, CO2 અને લાઇટને ભેગા કરવાથી મીણ ઉત્પન્ન થશે નહીં. બીજું એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ. ધારો કે આપણે 100 ml પાણી લઈએ છીએ, જેનું તાપમાન 348 કેલ્વિન એટલે કે 75 ડિગ્રી સેલ્સિયસ છે, અને તેને એક રૂમમાં જેનું તાપમાન 298 કેલ્વિન એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ છે તેમાં રાખી મૂકીએ. એટલે ગરમ પાણી છે, આપણે સીધી વાત, ગરમ કરેલું પાણી છે અને રૂમની અંદર રાખવાનું છે. તો તમે થોડા સમય પછી શું થશે તો તમને ખ્યાલ જ છે. થોડાક સમય પછી તમે જોશો તો પાણી ઠંડુ થઈ ગયું છે. શું કોઈ એવો રસ્તો છે કે જેના દ્વારા પર્યાવરણમાં ગુમાવાયેલી બધી ઉર્જાને એકત્રિત કરીને ઠંડા થઈ ગયેલા પાણીને ફરીથી ગરમ કરી શકીએ? તો કે ના. આપણે રૂમની અંદર તમે પાણી ગરમ કરેલું મૂકી દો એટલે બધી ઉષ્મા છે એ રૂમની અંદર પ્રસરી જવાની, પણ હવે રૂમમાં રહેલી બધી ઉષ્મા ભેગી કરીને ફરી પાછું પાણી ગરમ કરી શકવાના નથી. આવા દરેક ઉદાહરણ વિશે વિચાર કરતાં આપણે જોઈ શકીએ કે ઉપયોગી સ્વરૂપમાંની ઉર્જા આસપાસના વાતાવરણમાં પ્રમાણમાં ઓછી ઉપયોગી ઉર્જાના રૂપમાં વિખેરણ પામે છે. એટલે કે ઉપયોગી સ્વરૂપમાંની ઉર્જા આસપાસના વાતાવરણમાં પ્રમાણમાં ઓછી ઉપયોગી ઉર્જાના રૂપમાં વિખેરણ પામે છે. તેથી કાર્ય કરવા માટે જે કોઈ ઉર્જા સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીએ છીએ તે વપરાઈ જાય છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. ફરીથી વાક્ય સમજીએ. ઉપયોગી સ્વરૂપમાંની ઉર્જા વાતાવરણમાં પ્રમાણમાં ઓછી ઉપયોગી ઉર્જાના રૂપમાં વિખેરણ પામે છે. એટલે તમે કોઈ પણ એક ઉર્જાનો સ્ત્રોત લીધો તો એ 100% ઉપયોગી હોય તો એ ઉર્જાના સ્ત્રોતની મદદથી તમે બીજી ઉર્જા મેળવો છો તો એ ઓછી ઉપયોગી ઉર્જા. એટલે ધારો કે 80% આ 100% ઉર્જા હતી એમાંથી તમે ઉપયોગી લીધી છે એ 80% ઉર્જા ઉત્પન્ન થઈ, બાકી બીજા સ્વરૂપમાં વિખેરણ પામી. મીણબત્તીવાળી જ વાત છે તો એમાં CO2 અને હીટ ઉત્પન્ન થઈ ગઈ. આપણે તો માત્ર જોતો તો એમાંથી પ્રકાશ, તો 100% આપણે રાસાયણ ઉર્જાનું પૂરેપૂરું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર નથી કરી શક્યા, તો એમાંથી થોડો ભાગ છે એ વેડફાઈ ગયો. આગળ, અને ઉર્જા સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીએ છીએ તે વપરાઈ જાય છે. એક વખત આખો ઉર્જા સ્ત્રોત વપરાઈ ગયો પછી તેનો ફરીથી પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. પેટ્રોલમાં રહેલી રાસાયણિક ઉર્જાની મદદથી આપણે બાઇક ચલાવીએ છીએ એટલે કે યાંત્રિક કાર્ય કરીએ છીએ તો પૂરેપૂરું રાસાયણ ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થતું નથી. ધુમાડા સ્વરૂપે, કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે, ઉષ્મા સ્વરૂપે, અલગ અલગ સ્વરૂપે થોડી ઉર્જાઓ વેડફાઈ જાય છે, એટલે આપણે એનો પુનઃ ઉપયોગ કરી શકતા નથી. જોઈએ એના પછીનો ટોપિક 14.1. ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે? વોટ ઇઝ એ ગુડ સોર્સ ઓફ એનર્જી? હવે વાત કરી ગયા આપણે કે ભાઈ 100% રાસાયણિક ઉર્જા હતી તો પૂરેપૂરું આપણે રસાયણનું પ્રકાશમાં રૂપાંતર નથી કરી શક્યા. તો ખરેખર ઉત્તમ ઉર્જાનો સોર્સ કોને ગણવો? તો કે એક ઉર્જાનો બીજા ઉર્જામાં મોટા પ્રમાણમાં રૂપાંતર કરી શકતો સોર્સ હોય, ઓછું પ્રદૂષણ ફેલાવતો હોય, સરળતાથી મળતો હોય, એવા ઘણા બધા ઓપ્શનો છે. એને આપણે ઉર્જાના ઉત્તમ સ્ત્રોત તરીકે વિચારી શકીએ. આગળ જોઈએ તો પછી ઉર્જાના ઉત્તમ સ્ત્રોત તરીકે કોને ગણવો જોઈએ? આપણે આપણા રોજિંદા જીવનમાં કાર્ય કરવા માટે વિવિધ સ્ત્રોતમાંથી મળતી ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. તમને ખ્યાલ છે, તમે ડેઇલી લાઈફની અંદર અલગ અલગ કાર્ય કરતા હો છો તો એ કાર્ય કરવા માટે તમે અલગ અલગ ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ. ટ્રેનને ચલાવવા માટે આપણે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. બહુ જ શરૂઆતમાં ટ્રેનને ચલાવવા માટે કોલસાનો ઉપયોગ થતો હતો, પછી ડીઝલનો ઉપયોગ થયો, અત્યારે ટ્રેનને ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થાય છે. એમ અલગ અલગ સોર્સનો ઉપયોગ કરી શકીએ છીએ. રસ્તા પરની સ્ટ્રીટ લાઇટને પ્રકાશિત કરવા માટે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે વિદ્યુતની મદદથી રસ્તા પરની સ્ટ્રીટ લાઇટ પ્રકાશિત કરીએ છીએ. સાયકલ લઈને શાળાએ જવા માટે
સ્નાયુઓમાં રહેલી સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. આપણા શરીરના સ્નાયુઓમાં એટીપી સ્વરૂપે ઉર્જા સંગ્રહ થયેલી હોય તો એ સ્નાયુમાં સંગ્રહિત ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે એક પ્રવૃત્તિ આપેલી છે, એકદમ સરળ પ્રવૃત્તિ. તમે તમારી જાતે ઘણું બધું વિચારી શકશો પ્રવૃત્તિમાં. જોઈએ પ્રવૃત્તિની અંદર, સવારે ઉઠી તમે શાળાએ પહોંચો છો ત્યાં સુધી ઉપયોગમાં લીધેલ ઉર્જાના 4 સ્વરૂપની યાદી બનાવો. તમે સવારે ઉઠો છો અને સ્કૂલ સુધી પહોંચો છો ત્યાં સુધી તમે જેટલા ઉર્જાના સોર્સ ઉપયોગમાં લીધેલા હોય એ ઉર્જાના સોર્સમાંથી 4 સ્વરૂપની યાદી બનાવવાની છે. 4 સ્વરૂપમાં સૌથી પહેલાં તો તમે સવારે ઉઠીને બ્રશ કરો છો, એક્સરસાઇઝ કરતા હો, સ્નાન કરતા હો, સાયકલ ચલાવતા હોય તો આ બધા માટે તમને ઉર્જા તમે ક્યાંથી પ્રાપ્ત કરો છો? તો કે તમારા શરીરની અંદર રહેલા સ્નાયુઓમાંથી. એટલે આપણે પહેલી વાત તો સીધી આવી કરી શકાય, સ્નાયુ ઉર્જા. એટલે પહેલો જવાબ આપણો મળશે સ્નાયુ ઉર્જા. હવે તમે ધીમે ધીમે યાદ કરતા જાઓ. તમે નાહવા માટે ઘરની અંદર જો ગીઝર રાખેલું હોય તો ગીઝર ચાલુ કરવો હોય. તમારે મોટાભાગે તો તમારા ક્લોથ્સને આયર્ન તમારા મમ્મી કરતા હોય છે, પણ કપડાને ઇસ્ત્રી કરવા માટે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. આપણે તૈયાર થતા હોય, ઉપર પંખા ચાલુ હોય, એસી ચાલુ હોય તો એના માટે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. એટલે બીજી ઉર્જાનું સ્વરૂપ થઈ જશે વિદ્યુત ઉર્જા. ત્રીજું, તમે તૈયાર થઈ જાઓ એટલે તરત નાસ્તો કરવા માટે રસોડાની બાજુમાં આપણું ડાઇનિંગ ટેબલ હોય અથવા તો રસોડાની અંદર આપણે જઈએ છીએ તો દૂધ ગરમ કરવા, નાસ્તો ગરમ કરવા, રસોઈ કરવા માટે આપણે ગેસનો ઉપયોગ કરે છે મમ્મી. સામાન્ય રીતે એલપીજી અથવા તો પીએનજી ગેસનો ઉપયોગ થતો હોય છે. આ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. હવે આપણે નાસ્તો કરીએ છીએ, બપોરે જમીએ છીએ તો એના માટે અલગ અલગ સ્વરૂપમાં ઉર્જા, એ ઉર્જા રાસાયણિક ઉર્જા હશે. ફરીથી, આ વિવિધ પ્રકારની ઉર્જા આપણે ક્યાંથી મેળવીએ છીએ? તો સીધી સિમ્પલ વાત છે. સ્નાયુ ઉર્જા આપણે ક્યાંથી મેળવીએ છીએ? તો કે સ્નાયુમાં સંગ્રહિત એટીપીમાંથી. વિદ્યુત ઉર્જા ક્યાંથી મેળવીએ છીએ? તો કે વિદ્યુત પાવર સ્ટેશનમાંથી. બળતણ ઉર્જા એલપીજી ગેસ સ્ટેશનની અંદરથી મેળવીએ છીએ, સિલિન્ડર દ્વારા આપણને મળતી હોય છે. રાસાયણિક ઉર્જા એટલે ક્યાંથી મળતી હોય છે? તો કે ખોરાકમાંથી. અલગ અલગ રસાયણોની મદદથી તૈયાર થતા હોય, નેચરલ રીતે તૈયાર થતા હોય ખોરાકો છે તો ખોરાક, રાસાયણિક ઉર્જા છે એ આપણે મેળવીએ છીએ ખોરાકમાંથી. શું આપણે તેને ઉર્જાના સ્ત્રોત કહી શકીએ? કેમ અથવા કેમ નહીં? તો આપણે કહી શકાય, હા, એમને ઉર્જાના સ્ત્રોત કહી શકાય. કારણ કે તે વિવિધ કાર્ય કરવા માટે જુદા જુદા સ્વરૂપમાં ઉર્જા પૂરી પાડે છે. એટલે આપણે એને ઉર્જાના સ્ત્રોત કહી શકીએ. આગળ જોઈએ. શારીરિક કાર્ય કરવા માટે સ્નાયુ ઉર્જા, જુદા જુદા ઉપકરણોને ચલાવવા માટે વિદ્યુત ઉર્જા, રસોઈ બનાવવા અથવા તો વાહનો ચલાવવા માટે રાસાયણિક ઉર્જા. આ દરેક ઉર્જા કોઈક ને કોઈક ઉર્જા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે. આપણે જાણવું જોઈએ કે ઉર્જાને તેના ઉપયોગી સ્વરૂપમાં મેળવવા માટે જરૂરી સ્ત્રોતની પસંદગી કેવી રીતે કરીએ છીએ. એટલે ઉર્જાને એના ઉપયોગી સ્વરૂપમાં મેળવવા માટે જરૂરી સ્ત્રોતની પસંદગી કેવી રીતના કરીએ છીએ? તો આપણે અલગ અલગ જરૂરિયાત પ્રમાણે એના સોર્સ સિલેક્ટ કરીએ છીએ. જે સારામાં સારો સોર્સ હોય તે આપણે પસંદ કરીએ છીએ. હવે એના પછીની પ્રવૃત્તિ આપણે આપેલી છે, જોઈએ એના પછીની પ્રવૃત્તિ 14.2. રસોઈ બનાવવા માટે બળતણની પસંદગી કરવા આપણી પાસે રહેલ વિવિધ વિકલ્પો પર વિચાર કરો. એટલે રસોઈ બનાવવા માટે અલગ અલગ બળતણો આપણી પાસે હોય છે, એમાંથી અલગ અલગ વિકલ્પ પર વિચાર કરવાનો છે. સૌથી પહેલો પ્રશ્નવાળી વાત કરી શકાય, કોઈ બળતણને સારા બળતણની શ્રેણીમાં મૂકવાનો પ્રયત્ન કરતી વખતે તમે કયા માપદંડો પર વિચાર કરશો? એટલે આપણે સારું બળતણ, ગુડ ફ્યુઅલ કહે એને મૂકવું હોય, તમારે એવી શ્રેણી બનાવવી હોય તો કયા માપદંડો?
તો આપણે સૌથી પહેલાં તો એવું જ વિચારીએ છીએ દરેક વ્યક્તિ કે રસોઈ કરીએ ત્યારે આપણને કયું બળતણ છે એ સસ્તું પડે અને રસોઈ બનાવવામાં સરળ હોય. એટલે આપણે પહેલો માપદંડ તો એવો જ કહી શકાય કે સરળતાથી ઉપલબ્ધ હોય. બીજો માપદંડ કહી શકો તે સસ્તું હોય. ત્રીજું કહી શકાય તે ધુમાડો કે રાખ ઉત્પન્ન ન કરતું હોય અને વધારે કાર્યક્ષમ હોય. એટલે તમે એ તો સિમ્પલ વાત છે. આપણે મેં વાત કરી એમ રસોઈ કરતી વખતે બળતણ વાપરીએ છીએ તો સૌથી પહેલું તો એવું જ વિચારો છો કયું બળતણ સસ્તું હોય અને સારું હોય. એટલે સસ્તું હોવું જોઈએ. બીજું તમારે જ્યારે જોઈ ત્યારે મળતું હોવું જોઈએ. એટલે સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ. ધુમાડો ઓછો એટલે કે પ્રદૂષણ ઓછું ફેલાવતું હોવું જોઈએ અને વધારે કાર્યક્ષમ હોય એટલે ઝાઝી ઉર્જા આપતું હોવું જોઈએ, અથવા તો લખી શકાય વધારે કાર્યક્ષમ હોવું જોઈએ. જેટલી કાર્યક્ષમતા વધારે હશે એટલે વધારે ઉર્જા આપશે અને રસોઈ છે એ સરળતાથી થઈ શકશે. અથવા તો અન્ય બળતણનો ઉપયોગ કરતી વખતે તમે આટલી વસ્તુ છે એ વિચારી શકો. માત્ર રસોઈ માટેની જ વાત નહીં, પણ અન્ય કોઈ પણ કામ માટે તમે બળતણ વાપરવું હોય તો સારું બળતણ કોને કહી શકાય, એના આ જરૂરી 4 માપદંડ કહી શકાય. શું તમારી પસંદગી જુદી હોત જો તમે જંગલમાં જીવતા હોત? એ તો સરળ વાત છે. જંગલમાં જીવતા હોત તો બળતણ તરીકે આપણે શું વાપરીએ તો કે લાકડું, સૂકા પાંદડા, સૂકા ઝાડી ઝાખરા, આવું બધું જંગલની અંદર વાપરતા હોય છે. કોઈ દૂર પર્વતીય ગામ કે નાના ટાપુ પર જીવન જીવતા હોત તો એ દૂરનું ગામ હોય પર્વતીય તો ત્યાંય પણ સામાન્ય રીતે આ જ ઓપ્શન હોય છે. લાકડું, સૂકા પાંદડા, છાણા આ બધું આપણે વાપરી શકીએ. જો નવી દિલ્હીમાં જીવન જીવતા હોત તો આપણી પાસે 2 ઓપ્શનો હતા. એક એલપીજી ગેસવાળી વાત છે, બીજો પીએનજી ગેસવાળી વાત છે. 5 સદી પહેલાં જીવન જીવતા હોત તો 5 સદી પહેલાં લાકડાનો ઉપયોગ થતો હતો મોટાભાગે બળતણ તરીકે. આ બધા અલગ અલગ ઓપ્શનો છે. ઉપરની દરેક પરિસ્થિતિમાં પરિબળો કેવી રીતે જુદા છે? કારણ સીધી સિમ્પલ વાત, પરિસ્થિતિમાં પરિબળ તો કે એના પ્રાપ્તિ સ્થાનો જે હતા એને પ્રમાણે મળી જતા હતા. જંગલની અંદર જીવતા હોય તો ત્યાં આપણી પાસે એલપીજીના સિલિન્ડરો ના મળી શકે, એ સ્વાભાવિક વાત છે. તો જે રીતે જે પ્રકારના પ્રાપ્તિ સ્થાન હતા, ઉર્જાના સોર્સ જે રીતે આપણી પાસે અવેલેબલ હતા, એને અનુરૂપ આપણી પરિસ્થિતિઓ પ્રમાણે દરેક વખતે સોર્સ જુદા જુદા હતા. ઉપરની બંને પ્રવૃત્તિ કર્યા પછી આપણને એટલી જાણકારી મળી કે કેટલાક કાર્ય કરવા માટે કોઈ ખાસ ઉર્જા સ્ત્રોત અથવા બળતણની પસંદગી અનેક પરિબળ પર આધાર રાખે છે. એટલે તમારે બળતણની પસંદગી છે એ ઘણા બધા પરિબળો ઉપર આધારિત છે. હમણાં જ વાત કરી ગયા, અલગ અલગ જગ્યા ઉપર જીવન જીવતા હોય તો જે તે પરિસ્થિતિ છે એના ઉપર બળતણ આધારિત હોય. ઉદાહરણ તરીકે કોઈ બળતણની પસંદગી કરતી વખતે આપણે પોતાને નીચેના પ્રશ્ન પૂછીશું. એટલે સિમ્પલ વાત છે. બળતણને પસંદગી કરવી હોય તો તમે કયા કયા પ્રશ્ન પૂછી શકો પોતાની જાતે? તો સૌથી પહેલું તો પૂછી શકાય દહન પ્રક્રિયામાં કેટલી ઉષ્મા મુક્ત કરે છે. તમે બળતણની ખરીદી કરો અને ઘણું બધું પુષ્કળ પ્રમાણમાં બળતણ વાપરો પણ ઉષ્મા બહુ મળે જ નહીં તો એ બળતણ છે એ આપણા માટે બહુ ઉપયોગી ના થાય. એટલે જેટલી ઝાઝી ઉષ્મા મુક્ત કરે એ આપણા માટે વધારે સારું હોય. એટલે આપણો પહેલો પ્રશ્ન તો એવો હોય કે કેટલી ઉષ્મા મુક્ત કરે છે. શું તે ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે? તો જો બહુ જ મોટા પ્રમાણમાં પ્રદૂષણ અને ધુમાડો ઉત્પન્ન કરતો હોય તો પણ બળતણ આપણા માટે નકામું છે. એટલે આપણે એવું બળતણ ગોતીએ છીએ કે જે ધુમાડો બહુ ઉત્પન્ન ના કરતું હોય. એટલે આ બધા આપણે પ્રશ્ન જાતે પૂછીએ છીએ કે ભાઈ બહુ ધુમાડો ઉત્પન્ન કરે છે? જો ધુમાડો ઉત્પન્ન ના થતો હોય તો એને આપણે બળતણ તરીકે સિલેક્ટ કરીએ. શું તે સહેલાઈથી ઉપલબ્ધ છે? આ સૌથી અગત્યની વાત. તમારે બળતણ જોતું હોય પણ હવે બળતણ લેવા માટે તમારે 3 દિવસની મહેનત કરીને પછી બળતણ મળે તો એ બળતણ આપણા માટે બહુ ઉપયોગી ન થાય. એટલે સહેલાઈથી ઉપલબ્ધ છે એ પણ અતિ અગત્યની બાબત. આ સિવાય અનેક બળતણ છે એની પસંદગી તેના કાર્ય પર આધારિત છે. તમારે ખરેખર શું કાર્ય કરવું છે? ધારો કે રસોઈ બનાવવી છે તો તમારે બહારગામ જવું છે, વાહન લઈ જવું છે, ત્યારે બળતણ કયું પસંદ કરો છો? એટલે કેવું કાર્ય છે એના અનુરૂપ બળતણની પસંદગીઓ છે એ સામાન્ય રીતે થતી હોય છે. શું તમે બળતણ સંબંધી બીજા 3 વધુ પ્રશ્ન વિચારી શકો છો? તો એક પ્રશ્ન તો આપણે હમણાં જ વાત કરી ગયા કે ભાઈ
એના પસંદગી છે એના કાર્ય ઉપર આધારિત છે. બીજી વાત કરવી હોય તો એવું કરી શકાય, કયા પરિબળ આપણી પસંદગીના વિકલ્પોને મર્યાદિત કરે છે. એટલે તમારે અલગ અલગ પરિબળો પણ હોય છે. ઘણી બધી વખત બળતણ ઘણું બધું બહુ સારું હોય પણ ઇકોનોમિકલી બળતણ બહુ મોંઘું હોય તો એ પણ એક પરિબળ છે જે આપણા ઓપ્શનને મર્યાદિત કરી દે છે. એટલે બીજી વાત થઈ. ત્રીજી વાત, શું એક બળતણ રસોઈ માટે અને બીજું બળતણ ઓરડાને ઉષ્ણ રાખવા પસંદ કરી શકાય? તો કે તમારે ભાઈ ખરેખર જો રૂમને ગરમ કરવો હોય તો રૂમ હીટરની જરૂર પડે એટલે તમે બળતણ તરીકે ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરો, વિદ્યુતનો ઉપયોગ કરો. હવે રસોઈ કરવી હોય તો આપણે એલપીજી ગેસની જરૂર પડે છે તો ત્યારે ગેસની ઉપયોગ કરી શકો. એટલે આવા બધા પ્રશ્ન વિચારી શકાય. બળતણના ઉપલબ્ધ પ્રકારોમાંથી રસોઈ બનાવવા જેવા ચોક્કસ કાર્ય માટે બળતણની પસંદગી કરતી વખતે આપણા પસંદગીના વિકલ્પોને મર્યાદિત કરી દે તે પરિબળ ક્યાં છે? એટલે રસોઈની પસંદગી કરતી વખતે વિકલ્પોને મર્યાદિત કરી દે તે પરિબળ ક્યાં છે? તો હમણાં આપણે વાત કરી ગયા, પહેલો ઓપ્શનવાળી વાત કરી, વિકલ્પને મર્યાદિત કરી દે, તો તે પરિબળો ક્યાં ક્યાં છે? એટલે રસોઈ કરતી વખતે આપણે ખરેખર કયા બળતણની જરૂરિયાત છે એને આધારિત આપણા વિકલ્પો સિલેક્ટ કરીએ છીએ. તો રસોઈ કરતી વખતે પણ વિકલ્પ મર્યાદિત થઈ જાય છે. શું જે બળતણ પસંદ કર્યું છે તે જે કાર્ય કરવાનું છે તેના પર પણ આધાર રાખે છે? હા, હમણાં વાત કરી ગયા ભાઈ, રસોઈની અંદર આપણે એલપીજીની જરૂર પડે, ગરમ કરવો હોય રૂમ તો રૂમ હીટરની જરૂર પડે. ઉદાહરણ તરીકે, શું આપણે રસોઈ બનાવવા જેવા ચોક્કસ કાર્ય માટે એક બળતણ અને શિયાળામાં ઓરડાને ગરમ કરવા માટે બીજું બળતણ પસંદ કરીશું? તો હા, રસોઈ માટેનું બળતણ જુદું હશે, રૂમ હીટરવાળી વાત છે ત્યારે બળતણ જુદું હશે તો પસંદ કરી શકાય. આ રીતે હવે આપણે કહી શકીએ કે એક ઉત્તમ ઉર્જાના સ્ત્રોત એ છે કે જે એકમ કદ અથવા તો દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે, એટલે એની ઉષ્મા ઉત્પન્ન કરવાની અથવા તો કાર્ય કરવાની ક્ષમતા વધારે હોય. એકમ કદ દીઠ દ્રવ્યમાન, સામાન્ય રીતે એની કેલોરીફિક વેલ્યુ કહેવામાં આવે છે. સરળતાથી ઉપલબ્ધ હોય અને સંગ્રહ તથા પરિવહનમાં સરળ હોય, એકદમ ઇઝીલી અવેલેબલ હોય. સંગ્રહ કરવો હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો એ સરળ હોય. આવું બળતણ આપણે ધ્યાનમાં લઈએ છીએ. જોઈએ એના પછી તમને ક્વેશ્ચન આપેલા છે એક્ઝામની અંદર, ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે? તો ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે પ્રશ્નનો જવાબ જ આ રહ્યો. એક ઉર્જાના ઉત્તમ સ્ત્રોત એ છે કે જે પહેલું એકમ કદ અથવા તો દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે, સરળતાથી ઉપલબ્ધ હોય, સંગ્રહ તથા પરિવહનમાં સરળ હોય, અને અહીંયા વધારામાં લખી શકો તે સસ્તું હોય. આ સૌથી અગત્યનું, સસ્તું બધાને વધારે પ્રિય હોય. એટલે સસ્તું બળતણ હોય અથવા તો સસ્તો હોય સોર્સ ઉપલબ્ધ તો વધારે સરળ રહે. ઉત્તમ બળતણ કોને કહે છે? તો ઉત્તમ બળતણ કોને કહે છે? ઉપરના આપણે ક્વેશ્ચન પૂછેલા હતા એ બધા ક્વેશ્ચનના પોઝિટિવ જવાબ રાખો એટલે ઉત્તમ બળતણ થઈ જશે. અહીંયા આપણે વાત કરી ગયા છીએ. આ બધાના પોઝિટિવ જવાબો લઈ લેશો એટલે ઉત્તમ બળતણ. હું ઉત્તમ બળતણ વિશેની વાત તમને કહી શકું સીધે સીધી, તમે નોટ કરી લેજો કે જે બળતણ ધુમાડો કે રાખ ઉત્પન્ન કર્યા વગર સંપૂર્ણ દહન પામે, એટલે બહુ ધુમાડો ના ઉત્પન્ન કરે, રાખ ઉત્પન્ન ન કરે, ઓછી માત્રામાં દહન દરમિયાન વધારે માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે, સરળતાથી પ્રાપ્ત અને સસ્તું હોય, પ્રદૂષણ ન કરતું હોય, તેમજ કોઈ અવશેષ બાકી ન રાખે, તેને તમે ઉત્તમ બળતણ કહી શકો. જો તમે તમારા ભોજનને ગરમ કરવા માટે કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરી શકો છો તો તમે કોનો ઉપયોગ કરશો અને કેમ? ફરીથી પેલી પરિસ્થિતિઓ ઉપર પણ ઘણી બધી વસ્તુ આધાર રાખે છે. જો ગામડામાં રહેતા હોય તો ભોજન ગરમ કરવા માટે ગોબર ગેસનો ઉપયોગ, બાયોગેસ પ્લાન્ટની અંદર આપણે આગળ ભણવાનું છે તો ગોબર ગેસનો ઉપયોગ કરી શકાય. સરળતાથી પ્રાપ્ત, સસ્તું અને વધુ ઉષ્મા ક્ષમતા ધરાવતું બળતણ છે. જો શહેરમાં રહેતા હોય તો ભોજન કરવા માટે એલપીજી અથવા તો ઓવન, માઇક્રોવેવ એનો ઉપયોગ કરી શકાય. એલપીજી પ્રદૂષણ રહિત છે. ઓવન કે માઇક્રોવેવ એ વધારે પસંદગી પાત્ર છે કારણ કે ભોજન ગરમ કરતી વખતે એના પોષક તત્વો છે એમાંથી નાશ પામતા નથી, એટલે કે પોષક તત્વ જળવાઈ રહે છે. એટલે તમે આ રીતે
અલગ અલગ ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ ટોપિક આપણો ઉર્જાના પરંપરાગત સ્ત્રોત આપણા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈએ.